ચાંદીપુરાનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે। કલોલના પાંચસરનું એક બાળક કે જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ ધરાવતું બાળક 5 દિવસથી સારવાર હેઠળ છે। 2.5 વર્ષના બાળકને મોઢામાંથી લોહી નીકળતા તેને સારવાર માટે ખસેડાયું હતું। એટલું જ નહીં, તેને 2 કલાક કરતાં પણ વધુ સમય સુધી સતત ખેંચ પણ આવી હતી। અત્યારે બાળકનો સેમ્પલ લઈને પુણે લેબોરેટરીમાં મોકલાયો છે। ડોક્ટર્સે 72 કલાકનો સમય આપ્યો હતો। હાલ બાળકની તબિયત સ્થિર છે। મારી ભાણી છે, એના જો શનિવારે તાવ આવેલો હતો, રાતે એના દવાખાનામાં બનાવીને કલોલ લઈ ગયા હતા। એ દિવસે મને ફોન નહોતો કર્યો। પછી એના ત્યાંથી ડૉક્ટરે કીધું કે હવે મારા જોડે થશે નહીં, તો એમને ઓરેન્જ હોસ્પિટલ અત્યારે ચાંદખેડાની અંદર અમે આવીએ છીએ, તો મને રવિવારે સવારે બોલાવ્યો હતો। ત્યારે ડૉક્ટરે વાત કરી, 72 કલાક રાહ જોવી પડશે તમારે, તો દવાની પ્રોસેસ અમારી ચાલુ છે। તો બસ હવે પુણે લેબોરેટરીમાં જે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે તેમાંથી શું વિગતો સામે આવે છે તે જોવું રહ્યું। ત્યારબાદ એ સ્પષ્ટતા થઈ શકશે કે બાળક ચાંદીપુરા વાયરસથી જ ગ્રસ્ત છે કે કેમ। અત્યારે તો અમદાવાદમાં સારવાર ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ કરી દીધી છે। અમદાવાદમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે। આપણી સાથે છે ડોક્ટર નીરવ પટેલ, તેમની સાથે વાત કરીશું। નીરવભાઈ, કયા પ્રકારનો આ કેસ નોંધાયો છે, ક્યાંનો કેસ? અત્યારે એ સસ્પેક્ટેડ બાળક આપણી ત્યાં એડમિટ છે। આપણે ત્યાં 3 દિવસ પહેલાં કલોલના નજીકના ગામથી બાળક આવ્યું હતું, અને જે ચાંદીપુરા વાયરસના જે સિમ્ટમ્સ કહેવાય કે જે ફીવર અને બાળકને ખેંચ આવી, એ કન્ટિન્યુઅસલી એના સાથે બાળક આપણે ત્યાં 3-1 કલાક બાળકને ખેંચ ચાલી હતી, અને એ પછી આપણે ત્યાં બાળક કલોલથી પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આપણે ત્યાં ઓરેન્જ હોસ્પિટલ ખાતે એડમિટ થયું, અને એની કન્ડિશન એ વખતે એકદમ ક્રિટિકલ હતી, એટલે ઇમિજિએટલી આપણે એને વેન્ટિલેટર પર સપોર્ટ પર લેવી પડી હતી। કેટલા દિવસ થયા? હાલમાં બાળકની તબિયત કયા પ્રકારની? ઇનિશિયલી બાળકનું જે ચાંદીપુરા વાયરસના સિમ્ટમ્સ આપણે મેઇનલી કહીએ કે જેમાં એક તો ખેંચ કન્ટિન્યુઅસ બાળકને ચાલુ રહી હતી, જેના માટે ખેંચની લગભગ 6 મેડિકેશન અમે આઈવીથી ચાલુ કરવી પડી। બાળકને આટલી બધી ખેંચ આવે એટલે વેન્ટિલેટરનો સપોર્ટ ઓબ્વિયસલી જરૂર પડે। બીજી એક વસ્તુમાં બાળકને મોઢામાંથી કન્ટિન્યુઅસ બ્લીડિંગ બી આવતું હતું, એ બી એક ચાંદીપુરા વાયરસનો એક સિમ્ટમ છે, અને એની સાથે સાથે બાળકનું કન્ટિન્યુઅસ લો બ્લડ પ્રેશર રહેતું હતું, એટલે એ કન્ટિન્યુઅસલી આપણે મોનિટર કર્યું, સેન્ટ્રલ લાઇનને બધું નાખ્યા પછી બાળકને વેન્ટિલેટર સપોર્ટ મળ્યો, એટલે આજે લગભગ 72 કલાક પછી બાળક ઓવરઓલ ઘણી ખરી રિકવરીમાં છે। જે ઇનિશિયલ કન્ડિશનને જે એનું એબીજી અમે એનાલિસિસ કરતા હોઈએ એ વખતે તો બાળકની કન્ડિશન એકદમ સિરિયસ હતી કે એને આમાંથી આપણે બહાર લાવી શકીશું કે નહીં, એ બી એક ક્વેશ્ચન હતો, પણ પછી કન્ટિન્યુઅસ એફર્ટ્સ ને બધી દવાઓ બધું પ્રોપર એને ગયા પછી હવે થોડું રિકવરી બાજુ આવી રહ્યું છે, પણ સ્ટીલ બાળક હજુ વેન્ટિલેટર પર છે અને થોડું ક્રિટિકલ હજુ બી અમે કહીશું। એવા કયા કયા લક્ષણો છે કે સામાન્ય વ્યક્તિ પણ જાણી શકે કે ચાંદીપુરા વાયરસથી પોતાનું બાળક અસરગ્રસ્ત છે અને વહેલી તકે તે સારવાર મેળવી છે? હા, એટલે એના ચાંદીપુરા વાયરસના જે મેઇન મેં લક્ષણો કીધા એમ કે સૌથી પહેલાં તો એક તો તાવ આવવો, 2 કે 3 દિવસનો કન્ટિન્યુઅસ તાવ આવવો, અને આ તાવ એકદમ 102-103 ગ્રેડનો હોય છે કે જેમાં કન્ટિન્યુઅસલી બાળકને દર 4-6 કલાકે તાવ આવી જવો। તાવ બીજા બધા ઇન્ફેક્શનથી બી આવતો હોય છે, પણ ચાંદીપુરા વાયરસનું ઇન્ફેક્શન હોય તો તાવ સાથે મેઇન વસ્તુ છે કે બાળકને ખેંચની અસર હોવી, અને આ ખેંચ એકદમ સામાન્ય નથી હોતી જે 2 મિનિટમાં કે 5 મિનિટમાં બાળકને તાવ સાથે આવીને જતી રહે। આ કન્ટિન્યુઅસલી અડધો કલાક 15 મિનિટથી લઈને લાંબા 2 થી 3 કલાક સુધી બી આ ચાલતી રહેલી ખેંચ હોય છે, અને ઘણા બાળકોમાં મોઢામાંથી કે રીતનું બ્લીડિંગ અને અનકોન્શિયસનેસ આ મેઇન સિમ્ટમ્સ છે કે જે બાળકને વધારે રીતે બાળકમાં આ બધા લક્ષણો વધારે જોવા મળતા હોય છે। કેવી રીતે આ બીમારીથી પોતાના બાળકને બચાવી શકાય છે? બાળકને જે કોઈ બી રોગને અમે કહેતા હોઈએ કે એનું જે સંક્રમિત સ્થાન હોય ત્યાંથી જ આપણે એને અટકાવવો જોઈએ। એટલે આ જે રોગ ફેલાય છે ચાંદીપુરા વાયરસ, એ મેઇનલી ફેલાય છે સેન્ડ ફ્લાય નામની એક જીવાત કે જે નોર્મલી એકઠા થયેલા પાણી, ગંદુ પાણી હોય કે આપણે જ્યાં સ્ટોર્ડ વોટર હોય કે આજુબાજુ બિલ્ડિંગનું કામ થતું હોય ત્યાં પાણી સ્ટોર થતું હોય કે ક્યાંય પાર્કિંગમાં કે ટેરેસ પર જ્યાં પાણીનો ભરાવો થતો હોય એવી જગ્યાઓએ આ સેન્ડ ફ્લાય જોવા મળે છે, ને એમાં બી પ્રદૂષિત વિસ્તારોમાં, ગામડાના વિસ્તારોમાં કે જ્યાં ખેતરોમાં કે કૂવામાં વધારે પાણી સંક્રમિત રહેલું હોય એવી જગ્યાએ આનું ઉપસ્થિત સ્થાન છે જે આપણે સેન્ડ ફ્લાયનું, અને એ આ વાયરસને મેઇનલી સ્પ્રેડ કરવામાં જે બાળકોને પગના ભાગે આપણે જોતા હોઈએ અત્યારે મોન્સૂન સિઝનમાં કે નાની મોટી જે ઇન્સેક્ટ બાઇટ કરતી હોય છે, તો એમાંનું જ એક ઇન્સેક્ટ છે જે ચાંદીપુરા વાયરસને સ્પ્રેડ કરવા માટે જવાબદાર ગણાય છે। કયા પ્રકારે બાળકોને બચાવી શકાય? ક્રીમ લગાવવી? કેવી રીતે આ જીવાતને કરડતા ટાળી શકાય? હા, જે નોર્મલી આપણે ઇન્સેક્ટ બાઇટ માટે બાળકોને પ્રિવેન્શન માટે બધા મધર ફાધરને એડવાઇસ આપતા હોઈએ છીએ કે ભાઈ એને ફૂલ્લી બાયના કે ફૂલ સ્લીવના કપડાં
કપડાં પહેરાવવા, એને બેઝિક આપણે જે અમુક મોઇશ્ચરાઇઝિંગ લોશનથી લઈને જે પ્રિવેન્શન માટેની ક્રીમ આવે છે એ બધી વસ્તુ એપ્લાય કરી શકીએ. ઇવન ઘરના ભાગે બી આપણે જે રેપેલન્ટ્સ વાપરતા હોય છે મોસ્કિટો માટેના, એ બધા જ આમાં ફાયદારૂપ છે, કેમ કે બેઝિકલી આપણે જે આ સેન્ટ ફ્લાયનું સંક્રમણ થતું અટકાવવાનું છે. એટલે આ બધી વસ્તુઓ કરવાથી ઘણું ખરું એમાં આપણને ફાયદો મળતો હોય છે. ટૂંકમાં કહીએ તો કેટલેક અંશે જો માતા પિતા સાવચેતી રાખે તો પોતાના બાળકને ચાંદીપુરા વાયરસથી અવશ્ય બચાવી શકાય છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત ખૂબ જ છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.